રાજ્યના માર્ગ મકાન પેટા વિભાગ દ્વારા મંજૂર કરાયેલા નખત્રાણા તેમજ અબડાસા વિધાનસભાના 7 કરોડ 67 લાખના વિકાસ કામોનું અબડાસા ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપ તેમજ તાલુકા ભાજપના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું હતું. નખત્રાણા તાલુકાના અનેક ગામડાઓ પાપડી અને પુલિયાઓના અભાવે વરસાદ વખતે શહેરથી વિખૂટા પડતા હતા અને સંપર્ક વિહોણા બની જતા હતા. પરંતુ ભાજપ સરકારની ઉદાર નીતિના કારણે હવે ગામડાઓને શહેર સાથે જોડવા પુલિયા તેમજ આડબંધ માટે મોટી પાપડીઓ બનાવાઈ છે. નખત્રાણા તાલુકાના પાવરપટ્ટી વિસ્તારના અનેક ગામડાઓનું શહેર સાથે જોડાણ થયું છે. હવે ચોમાસા દરમિયાન આ ગામડાઓને વરસાદમાં કોઈ પણ દિવસ સમસ્યા નહીં રહે અને આગામી સમયમાં પાવરપટ્ટી વિસ્તારના ગામોમાં ટ્રેનની સીટી વાગશે. ગામડાઓમાં રેલવે સ્ટેશન બનવાની તૈયારીઓ ચાલી રહી છે તેવું ખાતમુહૂર્ત કરતા અબડાસા ધારાસભ્ય જાડેજાએ કહ્યું હતું. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની ઉદાર નીતિથી પશ્ચિમ કચ્છના ગામડાઓને વિકસિત કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી અનેક સમસ્યામાંથી મુક્તિ અપાવી છે. તાલુકામાં એવું કોઈ રોડ રસ્તાનું કામ નહીં હોય, આરોગ્યનું કામ નહીં હોય, શૈક્ષણિક સંકુલ સહિતના કામો પ્રગતિમાં છે. અઠવાડિયામાં 2 વખત વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાય છે. કામગીરી ચાલુ થતાં સ્થાનિક રોજગારી પણ પ્રાપ્ત થઈ રહી છે. તેમજ આટલા બધા વિકાસ કામો ચાલી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરોને મજૂરો પણ હવે મળતા નથી, માટે સ્થાનિક રોજગારી પણ મળતી થઈ છે. નખત્રાણા તાલુકાના અરલ ફાટકથી અરલ ગામ ધીણોધર ડુંગર સુધીનું 2 કરોડ 47 લાખના કામે ખાતમુહૂર્ત. પૈયા મોતીચૂર રોડ પર મોતીચૂર નદી પર પાપડીનું કામ ₹62,69,000, વજીરા વાંડ એપ્રોચ રોડનું કામ 67,10,000, વિરાણી મોટી ગામે નૂતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું બિલ્ડિંગનું કામ 1 કરોડ 45 લાખ, અબડાસાના તેરા ગામે નૂતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું બિલ્ડિંગ અને 1 કરોડ 45 લાખ સહિત કુલ 7 કરોડ 67 લાખના ખર્ચે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.